નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપના ફોર્મ ફિલ કરવાનું શરૂ થઈ ગયું છે। તો આજના આ વિડીયો આપણે એ જોવાના છે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપનું ફોર્મ તમે એક્ઝેક્ટલી કઈ રીતે ફિલ કરી શકો છો અને આ સ્કોલરશિપનો જે છે તે લાભ કઈ રીતે લઈ શકો છો। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને એક્ઝેક્ટલી સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન મળી રહે કે તમે આ સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરી શકો છો। તો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો જેથી આગળ કોઈ પણ વિડીયોઝ આવે તો એની નોટિફિકેશન તમને મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ 2026 ની નોટિફિકેશનની અંદર તમે બધી માહિતી જોઈ શકો છો કે તમને કયા સમયગાળાની અંદર ફોર્મ ફિલ કરવાનું રહેશે, કઈ તારીખે તમારી એક્ઝામ છે, કોઈ પણ ફીસ આની અંદર છે નહીં। ત્યારબાદ કસોટીમાં બેસવા માટેની પાત્રતા પણ અહીં આપેલી છે, કસોટીનું માળખું, પરીક્ષા ફી, બધી જ ઇન્ફોર્મેશન તમને અહીં જોવા મળતી હશે। ત્યારબાદ જે છે એક્ઝામ તમારી કઈ રીતે રહેવાની છે એની પણ માહિતી આપેલી છે। 150 મિનિટની રહેશે અને ગુણ અને પ્રશ્નો પણ તમે જોઈ શકો છો કેટલી માર્ક્સની અંદર રહેવાના છે। ત્યારબાદ જે છે પરીક્ષા કેન્દ્ર આપેલું છે, જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું પરિણામ અને મેરિટ લિસ્ટ ક્યારે આવશે, કઈ વેબસાઇટ ઉપર આવશે એની પણ માહિતી આપવામાં આવેલી છે। વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની પ્રક્રિયા છે એ પણ અહીંયા એમને દર્શાવેલી છે। ઓનલાઈન અરજી કરવાની સૂચનાઓ અમુક આપેલી છે જે તમારે જે છે તે ધ્યાનમાં રાખવાની રહેશે। ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રીત એમને અહીંયા આપેલી છે। તો સરકારી શાળા અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના તેમજ સ્વનિર્ભર ખાનગી શાળાઓના વિદ્યાર્થી ઓનલાઈન આવેદન પત્ર ભરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે। સૌપ્રથમ જે છે web.convegineers.ai ચેટ પોર્ટલ કરવાનું છે, આ વેબસાઇટ તમારે ખોલવાની છે। ત્યારબાદ શાળાના ડાયસ કોડથી લોગિન કરવાનું રહેશે। ત્યારબાદ શાળાના કોઈ પણ એક શિક્ષકના ટીચર કોડ નાખો। ધોરણ 8માં ભણાવતા શિક્ષકનો કોડ પ્રાથમિકતા આપવી। તમારા કોઈ પણ શિક્ષકનો તમે કોડ લઈ શકો છો પરંતુ ધોરણ 8ના શિક્ષકનો લેશો તો એમને પ્રાથમિકતા આપવી તેનાથી પ્રોસેસ એકદમ ઈઝી રહેશે। જો તેમની બદલી કે નિવૃત્તિ થઈ હોય તો શાળાના અન્ય શિક્ષકનો કોડ તમે એડ કરી શકો છો। હવે ધોરણ 8 પર ક્લિક કરવું। ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓના કોડ લિસ્ટ સ્ક્રીન પર દેખાશે। તમામ વિદ્યાર્થીઓ એક પછી એક ફોર્મ ભરવાનું રહેશે। એ કોડ પર ક્લિક કરશો એટલે બધાના ફોર્મ જે છે તે ઓપન થશે। એક બાય સ્ટેપ બધાએ ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદ જે છે વિદ્યાર્થી કોડ પર ક્લિક કરો તેનું ફોર્મ ખુલશે। ફોર્મમાં શિક્ષક અને વાલીના મોબાઈલ નંબર સિવાય ઓટો ફેચ કરેલો ડેટા હશે। તો બે વસ્તુ નહીં હોય, બાકી બધું ઓટો ફેચ મતલબ ઓટોમેટિક આવી જશે, તમારે ફિલ કરવાનું નહીં રહે। શિક્ષક અને વાલીનો મોબાઈલ નંબરની વિગત ભર્યા બાદ ઓટો ફેચ થયેલ ડેટા પૈકી કેટેગરી, કાસ્ટ, સબકાસ્ટ અને માધ્યમ જો ખોટી દર્શાવેલી હોય તો એ સુધારવાની રહેશે। ઓટો ફેચ મતલબ ઓટોમેટિકલી આવી જશે, પરંતુ જો તમને લાગતું હોય કે અંદર સુધારો કરવા જેવું છે ને ખોટી ઇન્ફોર્મેશન આપેલી છે તો તમે અંદર સુધારા પણ જે છે તે કરી શકો છો। તમામ વિગતો ભર્યા બાદ ફોર્મની નીચે સેવ બટન હશે એ તમારે એના ઉપર ક્લિક કરી દેવાનું છે જેથી વિદ્યાર્થીનું ફોર્મ જે છે તે સેવ થતા રહેશે। તેમની સામે સેવ દર્શાવવામાં આવશે। આ રીતે તમામ વિદ્યાર્થીના ફોર્મ ભરાઈ ગયા બાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ સેવ કરી એપ્લિકેશન પ્રિન્ટ કરવાની રહેશે। સેવ કર્યા બાદ એપ્લિકેશન પ્રિન્ટ કરવાની રહેશે જેથી તમારી જોડે પણ બધી માહિતી રહે કે તમે ફોર્મની અંદર કઈ કઈ ડિટેલ્સ જે છે તે નાખી છે। ત્યારબાદ અહીં અગત્યની સૂચનાઓ આપી છે, એની વાત આપણે અલગથી કરવાના છીએ તો એના માટે ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરીને રાખો। અગત્યની વસ્તુઓ જે છે એ સૂચનાઓ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે। જો એ સૂચનાઓ ધ્યાનમાં નહીં રાખો તો તમારું ફોર્મ જે છે તે રિજેક્ટ થવાના ફૂલ ચાન્સ રહે છે। તો આ વિડીયો વધુથી વધુ શેર કરી દો જેથી બધાને આની માહિતી મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।